ભરૂચમાં વ્યાજખોરના ત્રાસથી પિતાના આપઘાત બાદ પુત્રના આપઘાતના પ્રયાસના મામલે ભરૂચની જૂનીવાડીમાં વ્યાજખોરના ત્રાસથી પિતાના આપઘાત બાદ પુત્રએ આપઘાતનો પ્રયાસ કરતા પોલીસે દુષ્પ્રેરણા અને ખંડણીનો ગુનો દાખલ કર્યો હતો। 1 મહિના પહેલા પિતાના આપઘાત બાદ પુત્રને રૂપિયા માટે હેરાન કરતો વ્યાજખોરના ત્રાસથી મરણ જનારના પુત્રએ પણ રડતી આંખે આપઘાતનો વિડીયો બનાવ્યો હતો। ભરૂચ જિલ્લામાં વ્યાજખોરોનો આતંક યથાવત રહ્યો હોય તેમ એક વ્યાજખોરના ત્રાસને ધમકીથી દેવેદાર આપઘાત કર્યા બાદ વ્યાજખોરે રૂપિયાની ઉઘરાણી આપઘાત કરનારના પુત્ર પાસે કરી ધમકી આપી ખોટા કેસમાં ફસાવી દેવા અને જેલ ભેગો કરી દેવાની ધમકીથી મરણ જનારના પુત્રએ આપઘાતનો પ્રયાસ કરતા પોલીસે આખરે પિતાના મોત મામલે વિધવા મહિલાની ફરિયાદના આધારે વ્યાજખોર સામે દુષ્પ્રેરણા અને ખંડણીનો ગુનો દાખલ કરી વ્યાજખોરની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। ભરૂચના મહાત્મા ગાંધી રોડ પર આવેલ જૂનીવાડી વસંત મિલની ચાલી વિસ્તારમાં રહેતી 50 વર્ષીય વિધવા મહિલા નીમુબેન ભરતભાઈ સોલંકીએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે મારા પતિ ભરત સોલંકીએ ચાવદ નજીકની એક હોસ્પિટલમાં નોકરી કરતા હતા અને 15 મહિના અગાઉ ઘરના રિનોવેશન માટે રૂપિયાની જરૂર પડતા આ બાબતે અમારા જમાઈ કૃણાલને મારા પતિએ કહેલ કે મકાન બનાવવા માટે રૂપિયાની જરૂર છે, જેથી જમાઈએ કહેલ કે હમણાં રૂપિયાની સગવડ થાય તેમ નથી, જેથી મારા પતિએ ભીડભંજનની ખાડીમાં રહેતા દિનેશભાઈ વીરજીભાઈ સોલંકી અમારા સમાજના હોય અને તેઓ વ્યાજે રૂપિયા આપતા હોય, જેથી અમોના પતિએ 4 લાખ રૂપિયા માસિક 10% લેખે આપેલ હતા અને અમોના પતિ રૂપિયા આપી શકે તેમ ન હોય તેવી બીકે દિનેશ વીરજી સોલંકી મારા જમાઈ કૃણાલના ઘરે સુરત ગયા હતા અને દિનેશભાઈને મારા જમાઈ કૃણાલનું ઘરબાર દેખીને જમાઈને કહેલ કે હું તમારા સસરાને માસિક 10% લેખે 4 લાખ રૂપિયા આપીશ, પરંતુ સિક્યુરિટી પેટે તમારે નોટરી રૂબરૂ રૂપિયા હાથ ઉછીના લીધા છે તે અંગેનું લખાણ આપવું પડશે અને 2 કોરા ચેક આપવા પડશે, જેથી જમાઈએ પણ હા પાડેલ હતી અને તે મુજબ લખાણ થયા બાદ સસરા ભરત સોલંકીને વ્યાજખોરે 4 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા। ભરત સોલંકીએ રૂપિયા લીધા બાદ પોતાના ઘરની ઉપર રિનોવેશનનું કામ કરાવ્યું હતું અને વ્યાજખોર દર માસિક તેને ફોન કરી રૂપિયાની માંગણી કરતો હતો અને ભરત સોલંકી સતત દિનેશ સોલંકીના ટુકડે રોકડ રકમ આપતો હતો, છતાં દિનેશ સોલંકી ભરત સોલંકીની દીકરી અને જમાઈ ઉપર ફોન કરી રૂપિયાની માંગણી કરી ગાળો ભાંડી વારંવાર હેરાન કરતા અને સતત ભરત સોલંકીને વ્યાજખોર દિનેશ સોલંકી પઠાણી ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપતા આખરે ભરત સોલંકીનો મોબાઈલ તેમની પત્ની નીમુબેન સોલંકીએ લઈ લીધો હતો અને તે દરમિયાન નીમુબેનની માતા બીમાર પડતા તેઓ મોબાઈલ લઈ ભાવનગર આનંદ નગર ખાતે ગયા હતા અને તારીખ 24/2/2024ના રોજ તેમના પતિ ભરત સોલંકીએ આપઘાત કર્યો હોવાની જાણ પુત્રએ કરતા ફરિયાદીએ તાત્કાલિક વ્યાજખોરને ફોન કર્યો હતો, પરંતુ તેનો ફોન દીકરીને આપી દીધો હતો। ફરિયાદીના પતિ ભરત સોલંકીના આપઘાત પાછળ વ્યાજખોર જ જવાબદાર હોય તેવા આક્ષેપ સાથે ફરિયાદ કરાઈ હતી। પતિના આપઘાત બાદ પણ વ્યાજખોરે ફરિયાદીના દીકરાને પણ પિતાના અંતિમ ક્રિયા બાદ સભ્યો નદી પરથી ઘરે આવી રહ્યા હતા ત્યારે વ્યાજખોર દિનેશ સોલંકીએ ફરિયાદીના પુત્ર અને સભ્યને રોકી રૂપિયાની માંગણી કરી તેમની સાથે મારામારી પણ કરી હતી અને અહીંથી નહીં અટકતા ફરિયાદીના પુત્રને જેલમાં ધકેલી દેવા અને વ્યાજખોરે તેની દીકરી પાસે અરજી કરાવી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા આખરે ફરિયાદીના પુત્રએ પણ રડતી આંખે વિડીયો બનાવી ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા આખરે ફરિયાદીની ફરિયાદ પોલીસે લઈ આઈપીસીની કલમ 306 અને 385 મુજબ વ્યાજખોરની અટકાયત કરી હતી। ભરૂચ શહેરમાં એક ભરતભાઈ સોલંકી નામના 52 વર્ષની ઉંમરના એક આધેડ વયના વ્યક્તિએ પોતાના ઘરે ગળો ફાંસો ખાઈને આપઘાત કર્યા બાબતનો બનાવ બનતા ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અકુદરતી મોત બાબતનો બનાવ નોંધીને બનાવની તપાસ હાથ ધરવામાં આવેલી હતી। તપાસ દરમિયાન જણાઈ આવેલું કે આ ભરતભાઈ સોલંકીએ થોડા સમય અગાઉ તેના સમાજના એક દિનેશભાઈ સોલંકી પાસેથી 4 લાખ રૂપિયા વ્યાજે લીધેલા હતા અને તે પૈકી 3.5 લાખ રૂપિયાની રકમ એને પરત પણ કરી દીધેલી હતી। તેમ છતાં આ દિનેશભાઈ સોલંકીએ માસિક 10% લેખે વ્યાજ ગણી એની પાસેથી વધુ રકમની અવારનવાર માગણી કરતા હતા। એની પાસેથી સિક્યોરિટી રૂપે ચેક પણ લઈ લીધેલા હતા અને એનું મકાન લખાણ કરવા માટે મરણ જનારને દબાણ કરતા હતા એવી તપાસ દરમિયાન હકીકત જણાઈ આવતા આ આરોપી જે છે દિનેશભાઈ સોલંકી એના વિરુદ્ધમાં મરણ જનારની પત્નીની ફરિયાદ લઈને આઈપીસી 306 અને બળજબરીથી પૈસા ઘટાડવા બાબતે આઈપીસી 385 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો અને તપાસ દરમિયાન આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા મળતા એને અટક કરવામાં આવેલો છે અને એને ધરપકડ કરવામાં આવેલી છે। તપાસ દરમિયાન વધુ હકીકત એવી પણ જણાઈ આવેલી કે આ જે આરોપી છે એ આ મરણ જનાર ઈસમના પુત્ર પાસે પણ પઠાણી ઉઘરાણી કરતો હતો એ પણ તપાસ દરમિયાન જણાઈ આવેલું છે। વધુમાં આ જે આરોપી છે દિનેશ સોલંકી એને બીજા લોકોને પણ આવી રીતે વધારે વ્યાજે પૈસા આપેલા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે।
તો આવા ઈસમોને પણ તપાસના કામે એમને પૂછપરછ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી.